સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ખાતે આવનાર છે, જેને લઈને રિહર્સલ યોજાયું હતું, જેમાં અલગ અલગ રાજ્યોની પોલીસ ટીમો, કેન્દ્રીય સુરક્ષા, એનએસજી કમાન્ડો, એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ સાથે દેશની સરહદ પર ફરજ બજાવતી ડોગ સ્ક્વોડની ટીમ પણ સામેલ હતી। વિવિધ રાજ્યોમાંથી આવતા નૃત્યકારો અને ઝાંખીઓનું પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિલ્હીની રાષ્ટ્રીય પર્વ પરેડની રીતે રજૂ કરવામાં આવ્યું હતું। રિહર્સલને પગલે આસપાસના પરિવહન માર્ગને બંધ કરવામાં આવ્યો હતો। सौभाग्य मिला है, बहुत बढ़िया लग रहा है। हम तो सुने भर थे, लेकिन अद्भुत चीज़ यहाँ मिला। और ये झांकी तो हम लोग दिल्ली में देखे हैं, तो इसमें कोई विशेष मतलब जा चुके हैं दिल्ली में, तो हमको मालूम है सब ऐसा होता है। और हम छत्तीसगढ़ से आए हैं। हमारी झांकी है बस्तर, जो विश्व प्रसिद्ध है, वहाँ के आदिवासी माड़ी आदिवासी। फर्स्ट टाइम आने का मौका मिला तो बहुत अच्छा लग रहा है, और फर्स्ट टाइम में इतने अच्छे प्लेस में आए तो बहुत बहुत अच्छा लग रहा है, और हम परफॉर्म करने का भी मौका मिला है तो बहुत खुश है हम सभी। स्टेच्यू ऑफ यूनिटी खाते वडाप्रधान नरेंद्रभाई मोदी 31 ऑक्टोबરના રોજ રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપવા આવી રહ્યા છે, ત્યારે હાલ અલગ અલગ સુરક્ષા બલોની ટીમો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ એનએસજી કમાન્ડો છે। એનએસજી કમાન્ડો જે સુરક્ષા એજન્સી છે, દેશની સુરક્ષામાં મહત્વની એજન્સી ગણવામાં આવે છે। દરેક વખતે પૂરની પરિસ્થિતિમાં દરેક લોકોને બચાવવા માટે પહોંચી જાય છે। તે એનડીઆરએફની ટીમ છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ એનડીઆરએફની ટીમ હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડમાં ભાગ લીધો છે। અલગ અલગ કેન્દ્રની ટીમો પરેડમાં ભાગ લીધો છે। વડાપ્રધાન આવે તે પહેલા તમામ સુરક્ષા એજન્સીઓની ટીમોએ એકતા પરેડમાં ભાગ લઈને પોતાનું કૌતુક બતાવ્યું છે। રફીક ધણીવાલા।